ત્યારબાદ વાત કરીએ કે સામાન્ય મુશ્કેલીઓમાં લોકો બેબસ બની જતા હોય છે, લાચાર બની જાય છે। જો કે આજે અમે સંઘર્ષમય જીવન સાથે જે પ્રેરણાદાયક કહાની લઈને તમારા માટે આવ્યા છીએ। આ દર્દનાક અહેવાલમાં મુશ્કેલીઓ અપાર છે। જો કે મહેનત જિંદાબાદ કઈ દિશામાં છે હવે તે પણ જાણીએ। પ્રહલાદભાઈની આ સ્થિતિને જોતા જોતા હવે તો પત્ની ઉર્મિલાબેનની આંખના આંસુ પણ સુકાઈ ગયા છે। કોઈ ફિલ્મી નહીં, બલકે આ રિયલ કહાની છે આપણા જ ગુજરાતની। જીવનમાં તમને કોઈ જ ના હરાવી શકે જ્યાં સુધી તમે તમારી જાતથી ના હારી જાઓ। ખૂબ પ્રેરક શબ્દો છે અને આ શબ્દોને સાર્થક કર્યા છે અમદાવાદના પ્રહલાદ નાઈએ, જેણે શરીરથી અશક્ત છે, પોતાની બંને કિડની ગુમાવી છે, છતાં તે અડીખમ છે પોતાના માટે, પોતાના પરિવાર માટે। આવો જાણીએ તેના સંઘર્ષની સાચી કહાની તેની જુબાની। આ બે તસવીર ઘણું કહી જાય છે, ઘણું સમજાવી જાય છે। મોત સૌની નિશ્ચિત છે, પણ જિંદગી કેવી રીતે જીવવી તેની શિક્ષા 32 વર્ષના પ્રહલાદભાઈ બરાબર સમજાવે છે। વાસ્તવમાં વાત એમ છે કે પાછલા 4 વર્ષથી તેઓ શારીરિક રીતે અશક્ત છે। 3 વખત પથરીનું ઓપરેશન કરાવ્યું છે અને 1 વર્ષ પહેલા બંને કિડની ફેલ થતા તેમને ડાયાલિસિસ કરાવવું પડે છે। 3 દિવસ તેઓ હોસ્પિટલમાં રહે છે અને 3 દિવસ કંઈક આ જ રીતે ફૂટપાથ પર રહી નાઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેમના પરિવારમાં 2 સંતાનો છે અને પત્ની ઘરકામ કરી બાળકોનો અભ્યાસ કરાવે છે। અત્યારે એમને 1 વર્ષથી ડાયાલિસિસ ચાલે છે। 5 વર્ષથી એવું 5-6 વર્ષ થઈ ગયા એવું છે। થોડા દિવસ દવા ઉપર રહ્યા, પછી એ બધું ચાલે છે ને અત્યારે છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા, હમણાં સુધી ભણાડતા હતા, પણ હવે ખર્ચો પોસાતો નથી, એટલે હવે છોડવું પડે, ભણાઈ છોડાવવું એવું છે વિચાર અમારે। આવક કશું નથી અમારે, હું કામ કરું છું, એ 1 દિવસ જાય છે અને 4 દિવસ ઘેર બેહી રહે છે, એમને નથી સારું થતું એટલે નથી થતું। અને હું 10-12 હજારના કામ કરું છું, ઘર કામ કરું છું। બાળકોનો અભ્યાસ પણ છૂટી જાય તેવી દયનીય સ્થિતિ છે। જો કે બાપ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તમામ સમસ્યાઓ કેવી રીતે પાતાળમાં ધકેલાય છે તેનું પ્રમાણ રસ્તે રોજગાર મેળવતો એક બાપ આજે દુનિયાને સમજાવી રહ્યો છે। પ્રહલાદભાઈ, ખૂબ તકલીફો તમે જોઈ, છતાંય તમે અડીખમ છો। પહેલો સવાલ એ કે તમને જ્યારે ખબર પડી કે તમારા શરીરમાં બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે, કેવો વિચાર આવ્યો? છોકરાઓનો વિચાર આવ્યો, ભવિષ્યમાં છોકરાનું શું થશે, કેવી રીતે ભણશે, એના માટે છોકરા માટે બહુ વિચાર આવ્યો અને મારી ચિંતા થઈ કે હું કેવી રીતે જીવીશું, કેવી રીતે મારું ઘર ચાલશે, એવો વિચાર આવ્યા હતા મને। તમારો સંઘર્ષ ખૂબ જોરદાર કહેવાય, કારણ કે અનેક લોકો હતાશ થઈ જતા હોય છે જ્યારે આવી તકલીફ આવતી હોય। હવે તમે ભવિષ્ય શું જુઓ છો? ડૉક્ટર સાથે તમારી વાતચીત થતી હશે, હવે આગળ ભવિષ્ય શું જુઓ છો અને તમારા બાળકોને પણ તમારે ભણાવવા છે? હા, એ ભવિષ્ય છોકરા માટે અમે મહેનત અડીખમ રહેવું પડે, મહેનત કરવી પડે છે। આજે આખી કહાની છે તે પ્રહલાદભાઈ નાઈની છે। માત્ર 32 વર્ષની ઉંમર છે, તેઓ ફૂટપાથ ઉપર જે છે સલૂન ચલાવે છે અને પોતાની આજીવિકા રળે છે। ખૂબ જ સંઘર્ષમય જીવન અને પ્રેરણાદાયક કિસ્સો છે। લોકોએ આમાંથી શીખ લેવાની જરૂર છે, કારણ કે બંને કિડની નથી, શરીર અશક્ત છે, છતાંય તેઓ અડીખમ છે પોતાના પરિવાર માટે, પોતાના બાળકોના ભવિષ્ય માટે। અને ફૂટપાથ ઉપર જ્યારે પણ સમય મળે તેઓ જે છે સલૂન ચલાવે છે અને પોતાની આજીવિકા મેળવે છે। મહત્વનું છે કે 3 દિવસ ડાયાલિસિસ માટે જવું પડે છે, સમય મળતો નથી, 3 દિવસ આજીવિકા માટે તેઓ ફૂટપાથ પર આવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। ખૂબ જ પ્રેરણાદાયક અને આ રોચક કિસ્સો છે અને અનેક લોકોએ આમાંથી શીખ લેવાની તાતી જરૂર છે। અને પ્રહલાદભાઈને પણ મદદ કરવા માટે અનેક લોકો જો આગળ આવે તો બેમત નથી, તેમને મદદ કરવી ખૂબ જરૂરી બની રહેશે અને તેમના માટે પણ સારું બની રહેશે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।